હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 12નો અભ્યાસ કરેલો છે. તો એ અભ્યાસની અંદર આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની શરૂઆત કરી હતી કે જેમાં આપણે એની બનાવટ IUPAC નામકરણની ચર્ચા કરી હતી. હવે આજના વિડીયો લેક્ચરની અંદર કાર્બોક્સિલિક સમૂહ છે એનું બંધારણ. શું કાર્બોક્સિલિક સમૂહ છે એ કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ તો સમજીએ. ચાલો, કાર્બોક્સિલિક સમૂહ છે એનું બંધારણ. તો જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે, કયા? કાર્બોક્સિલિક એસિડ. આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં જે કાર્બોક્સિલ કાર્બન સાથે જોડાયેલા એ સંયોજન છે એમાં કાર્બોક્સિલ કાર્બન સાથે C≡O એ કાર્બોક્સિલ જે સમૂહ છે એના કાર્બન સાથે જોડાયેલા બધા બંધો એ એક જ સમતલમાં હોય છે અને તેઓ એકબીજાને 120 અંશના ખૂણાથી અલગ થયેલા હોય છે. 120 ડિગ્રીના ખૂણાથી અલગ થયેલા હોય છે. આ જે ખૂણો છે એ 120 ડિગ્રીનો, એવો આ ખૂણો 120 ડિગ્રીનો, આ ખૂણો 120 ડિગ્રીનો, એ 120 ડિગ્રી ખૂણાથી અલગ થયેલા હોય છે. બરાબર? એ તો આગળ આપણે ભણી ચૂક્યા છીએ. હવે કાર્બોક્સિલિક સમૂહ જે છે એના કાર્બોક્સિલ કાર્બન નીચે દર્શાવેલા શક્ય સંસ્પન બંધારણને કારણે એ જે એકલો કાર્બોનિલ કાર્બન હોય એના કરતાં ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી છે. એના કરતાં કેવો? ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી છે. કેવી રીતે? જોઈએ જરા. અહીંયા O બોન્ડ H એટલે આખો કાર્બોક્સિલ સમૂહ થઈ ગયો. બરાબર? હવે સંસ્પનમાં શું થશે એ તો તમે જાણો છો કે પાઇબંધના ઇલેક્ટ્રોન અહીંયા સ્થળાંતર થાય તો આના અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા પાઇબંધ બનાવે. બરાબર? પણ એ પહેલાંનું સિચ્યુએશન જો જોઈએ તો પહેલાં શું થશે કે સંસ્પનને કારણે અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે O એટલે એના પર કેટલા ઇલેક્ટ્રોન જશે? 6 થઈ જશે. 6 થશે એટલે કેવું થશે? માઇનસ થશે. બરાબર? સિંગલ બોન્ડ O બોન્ડ H. અત્યારે આ કાર્બન પરથી ઇલેક્ટ્રોન જતા રહે એટલે અત્યારે શું કરીએ છીએ? પ્લસ રાખીએ છીએ. બરાબર? આના 4 એમને મળશે. હવે એ એવી રીતના થાય કે આના અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયા સ્થળાંતર થાય એટલે ત્યાં પાઇબંધ બનાવશે. એકચ્યુઅલી આ વચ્ચેનું મધ્યવર્તી સ્થિતિ બતાવી દીધી. હવે આ રીતને ધનભારિત તો થયો, પણ આ જે OH સમૂહના ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીંયા સ્થળાંતર થાય છે એટલે પાછી એની જે ધનભારિતતા છે એ ઘટી જાય છે, ઓછી થઈ જાય છે. એટલે એ કારણે એની ઇલેક્ટ્રોન અનુરાગીતા એકલા કાર્બોનિલ સમૂહ કરતાં કેવી છે? ઓછી છે. એકલા કાર્બોનિલ સમૂહ કરતાં ઓછી છે. બરાબર? ડબલ બોન્ડ અહીંયા H. બરાબર? આ રીતે એના હવે ઓક્સિજન ધનભારિત થઈ જશે. એટલે આ રીતે એમાં સંસ્પંદનને કારણે સંસ્પંદનને કારણે શું થાય છે
કે કાર્બોનિલ કાર્બન છે એની ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટે છે. તો આપણે કોની વાત કરીએ? કાર્બોક્સિલિક સમૂહ જે છે એના બંધારણની. સમતલીય છે ખરું. અને બીજું શું ખ્યાલ આવ્યો કે એના કાર્બોનિલ કાર્બનની એટલે કાર્બોક્સિલિક સમૂહના જે કાર્બન છે કાર્બોનિલ કાર્બન એની ઇલેક્ટ્રોન અનુરાગીતા એકલા કાર્બોનિલ સમૂહ કરતાં ઓછી છે. બીજો અમે ખ્યાલ આવે કે એમાં કાર્બોનિલ કાર્બન એનું સંકરણ sp2 બરાબર. હવે અહીંયા સંસ્પંદ થાય એટલે બંને ઓક્સિજનનું સંકરણ પણ કેવું થાય? sp2. જોઈ શકો પહેલાં અહીંયા દ્વિબંધ હતો, અહીંયા દ્વિબંધ થયો એટલે બંને ઓક્સિજનનું સંકરણ sp2 અને બંધ ખૂણો OCC બરાબર. એ બંધ ખૂણો OCO બંધ ખૂણો 120 ડિગ્રીનો બને છે. ક્યાં ગયા તો એક્ઝામમાં પૂછી લે તો આ થોડું આપણે ખ્યાલ હોવો જોઈએ. બરાબર. હવે આપણે કાર્બોક્સિલિક એસિડ છે એની બનાવટની વાત કરીએ છીએ. કાર્બોક્સિલિક એસિડ છે એની બનાવટ બરાબર જોઈએ તો કાર્બોક્સિલિક એસિડની બનાવટ. કાર્બોક્સિલિક એસિડ છે એની બનાવટ ધ્યાન આપજો. હવે તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ માટે કેટલીક અગત્યની પદ્ધતિઓ છે. એ પૈકી આપણે કેટલીક અહીંયા જોવાની છે. એમાં નંબર 1 કે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સંયોજનો છે એમાંથી આલ્ડીહાઇડ સંયોજનો છે એ આલ્ડીહાઇડ સંયોજનમાંથી કોની? કાર્બોક્સિલિક એસિડ છે એની બનાવટ. સમજે તો ધ્યાન આપતા રહેજો. હવે તો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો સામાન્ય ઓક્સિડેશન કરતા જેવા કે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો છે એ સામાન્ય ઓક્સિડેશન કરતા. તો સામાન્ય ઓક્સિડેશન કરતા કયા છે? જેવા કે તટસ્થ કે પછી એસિડિક કે પછી આલ્કલાઇન માધ્યમમાં રહેલું પોટેશિયમ પરમેંગેનેટ કે MnO4 તથા એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. એસિડિક માધ્યમની અંદર પોટેશિયમ ડાયક્રોમેટ અને બીજું શું? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. આ બધા સામાન્ય ઓક્સિડેશન કરતા દ્વારા 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ અને સીધું જ કાર્બોક્સિલિક એસિડ મળે છે. એ 11મા ચેપ્ટરમાં તમે શીખેલા હતા બરાબર. એ જ છે મધ્યવર્તી રીતે આલ્કોહોલનું ઓક્સિડેશન ચાલ્યું હતું ને એમાં જ એ ટૉપિક આવી ગયો હતો કે પહેલાં થોડીક ક્ષણિક સમય માટે આલ્ડીહાઇડ મળે અને પછી શું મળે છે? કાર્બોક્સિલિક એસિડ મળે છે. પછી કાર્બોક્સિલિક એસિડ મળે એટલે સ્થાયી નિપજ તો કાર્બોક્સિલિક એસિડ જ થયું બરાબર. એ ખાસ ધ્યાન આપજો. તો આ રીતે આપણે 1 ડિગ્રી આલ્કોહોલ છે એનું આવા સામાન્ય ઓક્સિડેશન કરતાં અથવા તો કે પ્રબળ ઓક્સિડેશન કરતાં એના વડે ઓક્સિડેશન થઈ સીધું કાર્બોક્સિલિક એસિડ મળે છે. એ 1 ડિગ્રી આલ્કોહોલમાં જેટલા કાર્બન હોય એટલા જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. એટલા જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. આ ધ્યાન આપજો. તો ચાલો એના સમીકરણ રૂપેની વાત કરીએ. તો પેલું સામાન્ય સમીકરણ લખીએ 1 ડિગ્રી આલ્કોહોલ માટે RCH2OH બરાબર. હવે એનું કયા કે કીધા? તટસ્થ કે એસિડિક કે આલ્કલાઇન કે MnO4 અથવા એસિડિક K2Cr2O અને પોટેશિયમ ડાયક્રોમેટ એના વડે ઓક્સિડેશન કરતાં
RCOH કાર્બોક્સિલિક એસિડ મળશે. હવે એના એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ રૂપે કોઈ બી ઉદાહરણ આપી શકાય છે. એવું જરૂરી કે બુકમાં આપેલું એ ઉદાહરણ, બરાબર. સામાન્ય સમીકરણ લખીને કોઈ બી ઉદાહરણ તમે આપી શકો છો. તો CH3CH2 8CH2OH ટોટલ કેટલા કાર્બન થયા? તો કે 8, 9 અને 10. 10 એટલે ડેકેન થાય, ડેકેન 1 ઓલ. હવે એનું આ ઉપર દર્શાવેલા એ બધા ઓક્સિડેશન કર્તાઓ વડે ઓક્સિડેશન કરીએ, બરાબર. તો એને શું કહેવાય એ ઓક્સિડેશનથી? તો કે કાર્બોક્સિલિક એસિડ રૂપે CH3CH2 અને જ્યાં CH2H છે એનો COH થઈ જાય, એટલે કે ડેકેનોઇક એસિડ મળે. ડેકેનોઇક એસિડ મળે, બરાબર. એટલે આ બધા પ્રક્રિયકો તો ખરા જ. બીજું એક વિશેષમાં એવું જણાવ્યું છે કે એસિડિક CrO3 એટલે H2SO4 CrO3 એ પ્રક્રિયકને જોન્સ પ્રક્રિયક કહે છે. કયો? જોન્સ પ્રક્રિયક કહે છે. તો એના વડે ઓક્સિડેશન કરવાથી પણ એ જ 1 ડિગ્રી આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આ 1 ડિગ્રી આલ્કોહોલની વાત કરી. હવે આલ્ડીહાઇડ સંયોજનો છે એની વાત કરીએ. તો આલ્ડીહાઇડવાળું પણ તમારે ચેપ્ટર આ જ ચેપ્ટરમાં આગળ આવી ગયું છે કે આલ્ડીહાઇડ સંયોજનનું ઓક્સિડેશન આ ચેપ્ટરમાં આપણે ભણી ચૂક્યા. અત્યારે કાર્બોક્સિલિક એસિડનું ચાલે છે. તો આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડનું મંદ ઓક્સિડેશન કરતાઓ તેમજ પ્રબળ ઓક્સિડેશન કરતાઓ વડે, મંદ અને પ્રબળ બંને પ્રકારના ઓક્સિડેશન કરતાઓ વડે ઓક્સિડેશન કરવાથી જેટલા આલ્ડીહાઇડમાં કાર્બન છે એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો મંદ ઓક્સિડેશન કરતા કયા? તો આગળ આપણે ભણી ચૂક્યા ટોલેન્સ પ્રક્રિયક, ફેહલિંગ પ્રક્રિયક, બેનેડિક્ટ પ્રક્રિયક તેમજ PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, બરાબર. આ બધા મંદ ઓક્સિડેશન કરતા કહેવાય. પ્રબળ આગળ હમણાં આપણે ચર્ચા કરી તે. તો સામાન્ય સમીકરણમાં RCHO આમાંથી કોઈ પણ સામાન્ય એટલે મંદ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરી ઓક્સિડેશન કરવાથી એનું કાર્બોક્સિલિક એસિડ મળશે, RCOH. ઉદાહરણ રૂપે તેનું ઉદાહરણની વાત કરીએ CH3CH2CH2CHO બ્યુટીરાલ્ડિહાઇડ, બ્યુટેનાલ. એનું PCC વડે ઓક્સિડેશન કરવાથી બ્યુટેનોઇક એસિડ મળે છે, બ્યુટેનોઇક એસિડ મળે છે. તો આ રીતે આપણે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સંયોજનના ઓક્સિડેશનથી કોની કાર્બોક્સિલિક એસિડની બનાવટની ચર્ચા કરી, બરાબર. હવે જે બીજી અગત્યની રીત છે, બીજી અગત્યની રીતમાં તો કે આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી, આલ્કાઇલ બેન્ઝીન સંયોજનમાંથી તો ચાલો એની ચર્ચા કરીએ. તો આલ્કાઇલ બેન્ઝીન સંયોજનો છે એની ઓક્સિડેશન પ્રક્રિયાથી જ આપણે ચર્ચા કરીશું અહીંયા.
તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એ આલ્કાઇલ સંયોજનો છે. એ આલ્કાઇલ સંયોજનોના ક્રોમિક એસિડ અથવા એસિડિક કે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ સાથે ઉગ્ર ઓક્સિડેશન દ્વારા બનાવી શકાય છે. શું વાત કરી કે જે આલ્કાઇલ બેન્ઝીન છે એ આલ્કાઇલ બેન્ઝીનનું કઈ પ્રકારની પરિસ્થિતિમાં, તો કે એસિડિક કે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ અથવા ક્રોમિક એસિડ એ કોનું મિશ્રણ છે, તો કે સાંદ્ર H2SO4 અને K2Cr2O7નું મિશ્રણ છે. એટલે એસિડિક K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ એ ના લખો તેની જગ્યાએ શું લખી શકાય, તો કે ક્રોમિક એસિડ. એની ઉગ્ર સ્થિતિમાં અથવા ઉગ્ર ઓક્સિડેશન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ મળે છે. બરાબર. હવે અહીંયા બીજું એક ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે કે શાખા ગમે તેટલી લાંબી હોય, આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહની શાખા ગમે તેટલી લાંબી હોય તો પણ સંપૂર્ણ શાખાનું ઓક્સિડેશન એ કાર્બોક્સિલિક સમૂહમાં થાય છે. આખી જે સંપૂર્ણ શાખા હોય એ સંપૂર્ણ શાખાનું ઓક્સિડેશન એ કાર્બોક્સિલિક સમૂહમાં થાય છે. શેમાં? કાર્બોક્સિલિક સમૂહ છે તેમાં. બરાબર. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહો એ આ પ્રમાણે 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહો આ પ્રમાણે સરળતાથી ઓક્સિડેશન પામી કાર્બોક્સિલિક સમૂહ બનાવે છે. જ્યારે 3 ડિગ્રી એટલે કે તૃતીયક આલ્કાઇલ સમૂહ પર કોઈ અસર થતી નથી. 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હોય એના પર આની કોઈ અસર થતી નથી. એટલે કોઈ અસર ન થાય એટલે એને કારણે એનું ઓક્સિડેશન થતું નથી એવું કહેવાય. કોઈ અસર થતી નથી એનો મિનિંગ કે એનું ઓક્સિડેશન થતું નથી. વિસ્થાપિત આલ્કિન સંયોજનો પણ આ ઓક્સિડેશન કર્તાઓ દ્વારા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં ઓક્સિડેશન પામે છે. કેવા કીધા ખાસ? વિસ્થાપિત આલ્કીન છે, ધ્યાન આપજો, આલ્કાઇલ નહીં, આલ્કીન. એ વિસ્થાપિત આલ્કીન સંયોજનો પણ આ ઓક્સિડેશન કર્તાઓ છે એના વડે ઓક્સિડેશન પામી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવે છે અથવા કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન પામે છે. બરાબર. એટલે ખાસ એટલું ધ્યાન આપવાનું છે કે 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હોય એનું જ ઓક્સિડેશન થાય છે. એમાં ગમે તેટલા કાર્બનની લાંબી શૃંખલા હોય કે શાખા હોય તો પણ એનું સંપૂર્ણ શાખાનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક સમૂહમાં થાય છે. આ ધ્યાન આપજો. 3 ડિગ્રીનું ઓક્સિડેશન થતું નથી અને વિસ્થાપિત આલ્કીન હોય એનું પણ આ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ બને છે. હવે એના કેટલાક એક્ઝામ્પલોની વાત કરીએ આપણે. તો કે બેન્ઝીન ઉપર CH3 એટલે કે ટોલ્યુઇન. બરાબર. એ ટોલ્યુઇનની KMnO4 KOH એટલે કે કેવું? આલ્કલાઇન KMnO4 કહેવાય. કેવું કહેવાય? આલ્કલાઇન KMnO4. એના વડે ગરમ કરતાં એનું ઓક્સિડેશન થઈ સૌ પહેલો એનો ક્ષાર બને છે. KOH અને KOH બે છે ને
એની સાથે પ્રક્રિયાથી પહેલાં એનો ક્ષાર બનશે. પછી એની એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ બને છે. બરાબર, શું બને છે? બેન્ઝોઇક એસિડ. તો આ રીતે એની એક પહેલી પ્રક્રિયા બતાવી. આગળની પ્રક્રિયાની વાત કરીએ. તો બીજું ઉદાહરણ છે કે બેન્ઝીન ઉપર આ રીતે CH2CH2CH3 એટલે એને શું કહી શકાય? 1-ફિનાઇલ પ્રોપેન. એની પણ જ KMNO4KOH એના વડે ઓક્સિડેશન કરવાથી અહીંયા એ જ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર બને. અહીંયા કેટલા કાર્બન ઓછા થયા? 2, એટલે 2CO2ના રૂપે દૂર થાય. ધ્યાન આપજો, 2CO2ના રૂપે દૂર થશે. અને પછી એનો એસિડ સાથે H+ લખો કે H+/H2O એટલે H3O+ હાઇડ્રોનિયમ આયન એટલે જલીય એસિડ કહેવાય એને ટૂંકમાં. એના વડે પ્રક્રિયા કરતાં કાર્બોક્સિલિક એસિડ બેન્ઝોઇક એસિડ બનશે. કાર્બોક્સિલિક એસિડ રૂપે બેન્ઝોઇક એસિડ મળશે. બરાબર. તો આ બીજી બનાવટની પદ્ધતિ થઈ. કઈ? આલ્કાઇલ સમૂહ છે એ અથવા આલ્કાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા. બુકમાં 1-2 જ ઉદાહરણ આપે છે. બીજા ઉદાહરણોની અંદર જો આ રીતે 2 ડિગ્રી પ્રકારનું હોય આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા IUPAC રીતે 2-ફિનાઇલ પ્રોપેન, એનું પણ શોર્ટકટમાં હવે લખી કાઢીએ છીએ KMNO4KOH પહેલું. બીજું H3O+ ઓક્સિડેશન થતાં શું મળશે આપણને? તો કે COOH બેન્ઝોઇક એસિડ પ્લસ CO2 દૂર થાય. 2 કાર્બન ઓછા એટલે 2CO2 દૂર થાય. હવે ધારો કે એની પર તૃતીયક સમૂહ હોય, તૃતીયક આલ્કાઇલ, તો તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય તેનું ઓક્સિડેશન કરવામાં આવે KMNO4KOH, બીજું H3O+, તો એના વડે ઓક્સિડેશન થતું નથી. બરાબર. એટલે 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ ધરાવતો હોય તેમનું ઓક્સિડેશન થતું નથી. તો આપણે બીજી રીત છે એની ચર્ચા કરી. બરાબર. બાકીની રીતો આગળના વિડીયો લેક્ચરમાં જોતા રહીએ. જય સ્વામિનારાયણ.